ગામડાઓમાં કીમ નદીના પાણી ઘૂસ્યા। કઠોદરા ઉમરાથી ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। નદીના પાણી ગામમાં ઘૂસતા તંત્ર સતર્ક થઈ ગયું છે। ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના અધિકારીઓને આદેશ આપી દીધા છે। પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થળ ન છોડવા આદેશ આપવામાં આવ્યા। તમામ અસરગ્રસ્ત લોકો સુધી તંત્ર મદદ પહોંચાડશે। લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે તે ઓસરે માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે। નદીઓના પાણી ગામમાં પ્રવેશી ગયા છે। ત્યારે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ ખાતે મોડી રાત્રે કીમ નદીના પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। હાલ આપણી સાથે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ છે। મુકેશભાઈ, આપણા મત વિસ્તારમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે, કઈ રીતની કામગીરી? જે રીતે ઉપરવાસની અંદર એક સાથે 14 ઇંચ 16 ઇંચ વરસાદ સમગ્ર દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પડવાથી સમગ્ર પાણી ઓલપાડની અંદર, એટલે કે ઓલપાડ દરિયા કિનારે આવેલું ગામ છે અને સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને દરિયામાં જતું હોય છે। સ્વાભાવિક છે આખા જિલ્લાનું પાણી ઓલપાડમાં આવતું હોય તો ઓલપાડ એ કીમ નદી પ્રભાવિત જે વિસ્તારો છે, ઉમરાથી છે, વડોલી છે, કઠોદરા છે અને કીમ છે, એવા બધા વિસ્તારોમાં પાણી ભરાય છે। પણ અમારી NDRFની ટીમ પણ પહેલેથી અમે તૈનાત રાખીએ છીએ। અમારા જે કંટ્રોલ રૂમ છે એ 24 કલાક કંટ્રોલ રૂમ ચાલે છે। અમારા નાયબ કલેક્ટરશ્રી તમામ લોકો આ સંકલનની અંદર સાથે રહીને લોકોને તકલીફ ના પડે, જ્યાં જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાય છે એ લોકોને શિફ્ટિંગ કરીને ત્યાં સ્કૂલોની અંદર જ્યાં જ્યાં વ્યવસ્થા કરી છે અને વ્યવસ્થા પણ આજે કરી છે। આજે બપોર પછી મારો એ તમામ વિસ્તારોની અંદર રાઉન્ડ છે, ત્યાં હું બધાના લોકોની મુલાકાત જવાનું છું। પણ આજે સવારથી લગભગ 14-15 કલાકથી વરસાદ ઓછો છે એટલે પાણી ઓસરવાના ચાલુ થયા છે। સાહેબ, જે તલાટી સહિતના અધિકારીઓ છે તેઓને કયા પ્રકારના આદેશ કરાયા છે? તમામ કર્મચારીઓને 24 કલાક એક પણ રજા વગર એ લોકોને 24 કલાક ડ્યુટી પર રહેવાની સૂચના અપાઈ છે અને એ લોકો સ્ટેન્ડ બાય ડ્યુટી પર રહી છે અને કામ કરે છે। જે અસરગ્રસ્ત લોકો છે તેઓને કયા પ્રકારની મદદ? એ લોકોને તમામ પ્રકારની વ્યવસ્થા, જ્યાં લોકો રહે છે તેમને જમવાની વ્યવસ્થા, આમ તમામ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરી છે। બાકી જે પ્રમાણે જેનું નુકસાન ગયું હોય એનું સર્વે કરીને અને એની પણ વ્યવસ્થા અમે કરીશું। લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ કરું છે, આ કુદરત છે, કુદરતની અંદર આપણે બધા એની આગળ સૌ કોઈ લાચાર છે, ત્યારે આપણે બધા કુદરતે જે આપત્તિ આવી છે એમાં આપણે બધા સાથે મળીને એકબીજાના સહકારથી આ આપત્તિને પહોંચી વળીએ એવી લોકોને અપીલ કરી। જી બિલકુલ, તો જે રીતે કીમ નદીના જળસ્તરમાં વધારો થયો છે, કીમ નદીને જે ગામડાઓ આવેલા છે તેમાં પાણી ઘૂસી રહ્યા છે। લોકોના ઘરો પાણીમાં પ્રવેશી જતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મંત્રી મુકેશ પટેલ દ્વારા પણ તલાટી સહિતના અધિકારીઓને આદેશ કરી દેવાયા છે કે તેઓ સ્થળ ન છોડે અને લોકોની મદદ કરે। લોકોને પણ એક અપીલ કરાય છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે। તંત્ર તેઓની સાથે છે અને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। કંઈ પણ અગવડતા પડે કે કોઈ પણ મદદની જરૂર હોય તો તુરંત સંપર્ક કરે। મેહુલ પોકળવા, TV9 સુરત। સુરતમાં